પ્રોબ્લેમ નંબર 4 ઉદાહરણ 4 ઉદાહરણ 4 ની અંદર આકૃતિમાં જુદા જુદા આકાર here given આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવે છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે તો લેન્ઝના નિયમનો ઉપયોગ કરી દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો તો હિયર હવે આપણે લીધેલું હતું લેન્ઝના નિયમને અનુરૂપ E is equal we write here E is equal to આપણે લખીએ E બરાબર માઇનસ d∅dt ઋણ નિશાની છે લેન્ઝનો નિયમ દર્શાવે છે હવે આપણને ખબર છે અહીંયા કે પ્રવાહની દિશા અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહની દિશા તમારે દર્શાવી છે તો આંગળીઓ પ્રવાહની દિશા તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે તો અંગૂઠો અંદર તરફ લેશું તો આંગળીઓ તમે લેશો તો ફિંગર આ દિશામાં આપણને મળે છે તો ચુંબકીય ક્ષેત્રને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આ પ્રવાહને કારણે ઉત્પન્ન થાય છે હવે આ લૂપ અંદર દાખલ થાય છે એટલે કે આ પ્રવાહનો એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાંનું વધે છે એટલે આ પ્રવાહ વધે છે એટલે મારે એનો વિરોધ કરવો છે તો આ ઋણ દિશાની વિરોધ દર્શાવે છે તો અહીંયા અંદર આ લૂપ અંદર આવે છે તેમ અંદર જતી દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને આ દિશામાંનો પ્રવાહ છે એમાં વધારો થાય છે આ દિશામાંનો પ્રવાહ વધારો થાય છે એનો વિરોધ કરવો છે તો એનો વિરોધ કરે એનો મતલબ કે આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇન્ડ્યુસ પ્રવાહ આપણને મળશે તો ઇન્ડ્યુસ પ્રવાહ લેન્ઝના નિયમને અનુરૂપ વિરુદ્ધ દિશામાં આપણને આ દિશામાં ઇન્ડ્યુસ પ્રવાહ દર્શાવે છે ક્લિયર તો લેન્ઝના નિયમને અનુરૂપ આપણને જે ઇન્ડ્યુસ પ્રવાહ રેડ અને આ ચુંબકીય ક્ષેત્ર આ પ્રવાહને કારણે વધે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જશું તેમ તેમ વધારો થાય તો ઇન્ડ્યુસ પ્રવાહ એ આ આંગળીઓની વિરુદ્ધ દિશા આપણે લેશું તો રેડ કલર તમારે આવશે તો ઇન્ડ્યુસ પ્રવાહ આપણે અહીંયા લેશું તો ફર્સ્ટ ની અંદર ઇન્ડ્યુસ પ્રવાહ બી સી ડી એ બી માર્ગમાં આપણને મળશે ક્લિયર ઓકે ના કે ના ઓકે હવે બીજું અહીંયા સેકન્ડ ની અંદર આ બહાર નીકળે છે આઉટવર્ડ ડિરેક્શન છે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે સંકળાયેલું એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ દિશામાંનો પ્રવાહ ઘટે છે એટલે હું બ્લેક કલર લઉં છું તો અહીંયા ચુંબકીય ક્ષેત્રને કારણે જે ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે એ કયા પ્રવાહને કારણે આ પ્રવાહને કારણે સંકળાશે ઇન ધીસ ડિરેક્શન ઓકે તો અહીંયા આ દિશામાંનો પ્રવાહ ઘટે છે કારણ કે આ દિશાની અંદર ગતિ કરે છે એટલે કે આ દિશામાંનો પ્રવાહ ઘટે છે તો ઘટાડાનો મારે વિરોધ કરવો છે તો અહીંયા લેન્ઝના નિયમને અનુરૂપ અહીંયા ઘટાડાનો વિરોધ કરવો છે તો ઘટાડાનો તો જ વિરોધ થાય કે એ દિશામાં જે પ્રવાહ આપણે પસાર કરીએ તો એ જ દિશાની અંદર અહીંયા ફેરાડેને નિયમ અનુરૂપ એ જ દિશાની અંદર અહીંયા ઇન્ડ્યુસ કરંટ આપણને મળશે તો અહીંયા ઇન્ડ્યુસ કરંટ આપણને મળશે એ સી બી એ માર્ગે જે દિશામાં ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ મળે એ જ દિશામાં મળે કારણ કે ઘટાડાનો વિરોધ કરવો એટલે એ જ દિશામાં આપણે ફ્લો આપણે આપવો પડે વધારાનો વિરોધ કરવો હોય તો વિરુદ્ધ દિશામાં ઘટાડાનો વિરોધ કરવો હોય તો એ જ દિશામાં આપણે ઇન્ડ્યુસ કરંટ મળવો જોઈએ ક્લિયર ત્યાર પછી નેક્સ્ટ આપણે અહીંયા લઈએ આ લૂપની અંદર તો અહીંયા બહાર નીકળે છે બહાર એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટે છે તો મીન્સ પેલા તો અંદર જતી દિશામાં છે એટલે ઇન્ડ્યુસ કરંટ નહીં પણ ચુંબકીય ક્ષેત્રને કારણે જે ફિલ્ડ કરંટ હોય એ આ દિશામાં હોય છે આ જે બ્લેક કલરની અંદર હું એરો જે દર્શાવું છું એ બ્લેક કલરનો એરો એ શું રજૂ કરે છે
કે આ ચુંબકીય ક્ષેત્ર જેને કારણે હોય એ દિશામાંનો આપણે અહીંયા શું થશે? પ્રવાહ થશે. ઓકે, હવે બહાર નીકળતી દિશામાં આપણે લઈએ છીએ તો અહીંયા ઇન્ડ્યુસ કરંટ છે એ લેન્ઝના નિયમને આ ઘટાડો થાય છે. ઘટાડાનો વિરોધ કરવા માટે મારે એ જ દિશાની અંદર શું આવશે? અહીંયા ચુંબકીય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. કે આ બહાર નીકળે એટલે બ્લેક કલરનો કરંટ ઘટે છે, એટલે બ્લેક કલરનો જે એરો દર્શાવેલો છે એ ઘટે, એટલે મારે ઘટાડાનો વિરોધ કરો, ઇન્ડ્યુસ કરંટ એ જ ડિરેક્શનમાં હું નાખું તો જ ઘટાડાનો શું થાય? વિરોધ થશે. તો અહીંયા પણ જે પ્રવાહ છે તે કઈ ડિરેક્શનમાં આપણને મળશે? એ બી સી ડી એ. ક્લિયર? આ એકની અંદર જ વધારો થાય છે. વધારાનો વિરોધ કરવા માટે મારે અહીંયા શું કરવું પડે છે? વધારાનો વિરોધ કરવા માટે અહીંયા બ્લેક કલરની વિરુદ્ધ દિશામાં મેં રેડ કલરનો એરો મેં દર્શાવ્યો છે. તો એ વિરુદ્ધ દિશામાં શું આવશે? ઇન્ડ્યુસ કરંટ. તો રેડ કરંટ ઇન્ડ્યુસ છે. ઓકે, કોઈ તકલીફ આની અંદર? ઓકે, તો અહીંયા ઉદાહરણ નંબર તમને 4 અહીંયા કમ્પ્લીટ કર્યું. તો ઉદાહરણ નંબર આપણે 5 લઈશું. ઉદાહરણ 5 ની અંદર આ જ રીતના દાખલો છે. ઉદાહરણ 5 ની અંદર ઉદાહરણ જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાની સ્થિર રાખેલ છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? તો એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે, પેલા એની અંદર સ્થિર છે. ફર્સ્ટ જે લીધેલું છે એ સ્થિર અવસ્થા. તો સ્થિર અવસ્થાની અંદર આપણને ખબર છે કોઈ પણ પ્રકારની ગતિ નહીં હોય તો આની અંદર કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. તો સ્થિર અવસ્થામાં કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય, સોરી ઈએમએફ ઉત્પન્ન નહીં થાય, એટલે કે ફ્લક્સમાં ફેરફાર નથી થતો, એટલે ઈએમએફ ઉત્પન્ન થશે નહીં. ઓકે, આ આકૃતિ નંબર એ. ઓકે, હવે બી આકૃતિ. એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરી અને શું આ ગાળામાં જ્યારે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય કે બીજું જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો આ વિદ્યુત ક્ષેત્ર ગાળાને લંબ અહીંયા લીધેલું છે. તો અહીંયા આકૃતિ 1 અને 2 બે ની અંદર કોઈ પણ પ્રકારની અંદર સ્થિર રાખેલું હોય ત્યારે આમાં કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. પણ બી ની અંદર આપણે લઈએ છીએ, બી ની અંદર તો કોઈ પણ પ્રકારનો અહીંયા ટોટલ એ બી સી ડી આકૃતિ અહીંયા લેવાની છે. એ બી સી ડી આ કેપેસિટર વાળા આકૃતિ દ્વારા દર્શાવેલ પરિસ્થિતિમાં કેપેસિટરના ધ્રુવનું અનુમાન કરવાનું છે. ડી આકૃતિ. ઓકે, તો ડી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા લૂપની કઈ બાજુએ ક્ષેત્ર મળે, કઈ બાજુએ નહીં. તો અહીંયા સૌ પ્રથમ લઈએ છે કે આ રીતના બે ચુંબક છે ને લૂપ આ રીતના છે. આ એબી છે એ અંદરની બાજુએ છે અને આ ભાગ છે બહારની બાજુ છે, આપણી બાજુએ લેવાનું. એ બી અંદરની બાજુએ છે. ક્લિયર? હવે તમને ખબર છે કે આ દિશામાં જતું હોય, આ દિશાની અંદર તો એસ પોલ હોય તો આ એસ ધ્રુવ તરીકે વર્તે. કયા ધ્રુવ તરીકે વર્તે? એસ. ક્લિયર? તો એસ ધ્રુવ તરીકે વર્તે એટલે આમાંથી પ્રવાહ બહાર નીકળે, સમઘડી દિશા. તો અહીંયા હું દર્શાવી દઉં છું કે સમઘડી દિશા એટલે આ દિશાની અંદર પ્રવાહ આવશે. ઓકે, તો એનો મતલબ એ કે આ ધન તરીકે વર્તે અને આ ઋણ તરીકે વર્તે આ ચુંબકને કારણે. હવે આ ચુંબકને કારણે આ બાજુનો છેડો છે નજીક આવશે એટલે નોર્થ તરીકે વર્તે. આના તરીકે વર્તે? નોર્થ તરીકે આ બાજુએથી વર્તે છે. તો નોર્થ તરીકે વર્તે છે તો કયો પ્લેટ ધન અને કયો પ્લેટ ઋણ એના વિશે આપણે અહીંયા જોઈશું.
તો અહીંયા આ બાજુનો નોર્થ ધ્રુવ, તો આ બાજુનો કયો આવશે? સાઉથ ધ્રુવ તરીકે વર્તે. તો આ ચુંબકને કારણે પણ સાઉથ ધ્રુવ, આ ચુંબકને કારણે પણ સાઉથ ધ્રુવ. તો અહીંયાથી પ્રવાહ બહાર આવે છે, અહીંયાથી એન્ટર થાય છે. એનો મતલબ એ કે બી છેડો એ ધન ધ્રુવ તરીકે, એ છેડો એ શાના તરીકે? ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. ઓકે, તો અહીંયા જોઈ શકીએ છીએ કે એ અને બી, તો ઇલેક્ટ્રોન છે તે પ્રવાહ લૂપમાં સમઘડી દિશામાં રચાય છે, એટલે કે એ થી બી તરફ જશે. એ થી બી તરફ ઇલેક્ટ્રોન જશે, એટલે સમઘડી દિશામાં જશે. સોરી, આપણે આ ઉલટું છે, આ સ્કીપ કરી દેશું. ઓકે, પછી આપણે લેશું બોર્ડ ઉપર જ લેશું, એટલે આ દાખલો રેવા દઈએ. નેક્સ્ટ લઈએ. હવે પ્રોબ્લેમ નંબર 6 લઈએ છીએ. આપણે બોર્ડ ઉપર જ લેશું, 5મો દાખલો બાકી રાખશું. હવે આની અંદર જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈ ધરાવતા ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ ઓમેગા ગીવન. અહીંયા તમને ઓમેગા આપેલું છે. શું આપેલું છે? ઓમેગા આપેલું છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ હિયર ગીવન 50 રિવોલ્યુશન પર સેકન્ડ. તો 50 એક રિવોલ્યુશન એટલે 2 પાઈ રેડિયન થશે પર સેકન્ડ. તો આપણને ઓમેગા. તો અક્ષને સમાંતર, એટલે કે રિંગ આ રીતના છે, અક્ષ આ રીતના, આંગળીઓની દિશામાં રિંગ ફરે છે અને અક્ષ ઉપર છે. તો ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં છે. પુસ્તકના પાનને લંબ. તો હિયર બી ગીવન 1 ટેસ્લા. હવે લંબાઈ છે, આ રોડની લંબાઈ 1 મીટર છે. તો સમતને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે પ્રવર્તિત છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ ઉદ્ભવે? તો અહીંયા એક સ્મોલ એલિમેન્ટ લઉં છું, સૂક્ષ્મ ખંડ લઉં છું. આની અહીંયાથી લંબાઈ આર છે અને આની લંબાઈ હું ડીઆર લઉં છું. આની લંબાઈ કેટલી લીધી? ડીઆર. તો આમાં પ્રેરિત થતું ઈએમએફ ફેરેડેના ગતિકીય ઈએમએફ અનુરૂપ E ઇક્વલ ટુ બી વી એલ ની જગ્યાએ એની લંબાઈ છે ડીઆર. એલ ની જગ્યાએ લંબાઈ કેટલી છે? ડીઆર. સૂક્ષ્મ ખંડ લઈએ છીએ. ઓકે, તો બી એટલે આર ઓમેગા. તો આર ઓમેગા ઇન્ટુ ડીઆર લેશું. હિયર વી ઇઝ ઇક્વલ ટુ શું લઈએ છીએ? આર ઓમેગા. ઓકે, તો આ સૂક્ષ્મ ખંડની અંદર પ્રેરિત થતું ઈએમએફ મેળવું ગતિકી ઈએમએફ અનુરૂપ. તો સમગ્ર સળિયામાં પ્રેરિત ઈએમએફ, સમગ્ર સળિયામાં પ્રેરિત ઈએમએફ, તો E ઇક્વલ ટુ સંકલન લઈએ, ઇન્ટિગ્રેશન 0 ટુ R ડી બરાબર બી ઓમેગા કોમન લઉં છું, ઇન્ટિગ્રેશન 0 ટુ R dr લઈશું. બી ઓમેગા કોમન છે, ઘાત વધારીને છેદમાં r² by 2 0 to capital R. Therefore, 1/2 b omega અહીંયા r² minus 0 આવશે. તો આન્સર આવશે 1/2 b omega r². અહીંયા પ્રેરિત ઈએમએફ નું સૂત્ર 1/2 b omega r². તો ફર્સ્ટ અહીંયા શું લીધું કે આર અંતરે કેન્દ્રથી આર અંતરે ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ લઉં છું. તો આ ખંડમાં પ્રેરિત થતું ઈએમએફ બી ઓમેગા ડીઆર થશે. તો બી આર ઓમેગા અહીંયા વી ઇક્વલ ટુ આર ઓમેગા લીધું, તો સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત ઈએમએફ થશે બી આર ઓમેગા ડીઆર. તેથી સમગ્ર સળિયામાં પ્રેરિત ઈએમએફ મેળવવા માટેનું 0 થી r સુધીનું સંકલન 0 થી r. તો બી ઓમેગા 0 થી r ડીઆર, તો બી ઓમેગા r² by 2 0 to r. તો 1/2 b ઓમેગા અહીંયા r² minus 0 is equal to 1/2 b omega r².
પાસે. ક્લિયર? આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ઓકે, કોઈ તકલીફ આમાં? ત્યાર પછી હવે આપણે આગળ લઈએ. ઉદાહરણ નંબર 6 કર્યો, ઉદાહરણ નંબર 7. પેલા ઉદાહરણ 6 ની અંદર દિશા આપણે જોઈ લઈએ. કયો છેડો ધનધ્રુવ તરીકે વર્તે, કયો છેડો ઋણધ્રુવ તરીકે. તો અહીંયા ફેરાડેના નિયમને અનુરૂપ પેલા તો ચુંબકીય બળ આપણે લઈએ છીએ. અહીંયા ચુંબકીય બળ તો F બરાબર આપણે અહીંયા લખીએ છીએ. F બરાબર Q V ક્રોસ B. તો આંગળી લઈએ છીએ. ચુંબકીય ક્ષેત્ર એટલે V છે એ આની દિશામાં છે. આંગળી, ઓકે, આ આંગળી, આ R છે એટલે સળિયાની લંબાઈ છે. B નીચેની બાજુએ છે. તો અહીંયા લઈ શકીએ છીએ V અંદર જતી દિશામાં છે. તો here we take V is equal to અંદર જતી દિશા એટલે કે આપણે ઋણ z અક્ષ લઉં છું. તો ઋણ z અક્ષ એટલે V માઇનસ k કેપ લઉં. ચુંબકીય ક્ષેત્ર અક્ષની અંદર તરફની દિશામાં છે એટલે y કેપ લઉં છું. તો B is equal to here we take B minus j cap. તો V ક્રોસ j એટલે k ક્રોસ j I. તો માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ કેવું થશે? પ્લસ થશે. તો આપણને જે ચુંબકીય ક્ષેત્રમાં કયો છેડો ધન કયો છેડો ઋણ એને અનુરૂપ મળશે. એટલે પ્લસ I કેપ પર ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભાર પર પ્લસ I કેપ ની દિશામાં બળ લાગશે. માઇનસ k કેપ માઇનસ 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 પ્લસ k ક્રોસ j I કેપ. તો F is equal to QVB. અહીંયા I કેપ આપણને QVB I કેપ. તો ધન વિદ્યુતભાર પર I કેપ ની દિશામાં બળ લાગે છે અને ઋણ વિદ્યુતભાર પર ક્યાં આવશે? માઇનસ I કેપ ની દિશામાં બળ લાગે. તેથી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કીધેલું નથી પણ આ છેડો આપણે નેગેટિવ આવશે અને આ છેડો કયો બનશે? તમારે પોઝિટિવ. એટલે કે ધન છેડો, ધન વિદ્યુતભાર અહીંયા જમા થશે, ઋણ વિદ્યુતભાર. નેક્સ્ટ સેવન્થ ની અંદર આપણે લઈએ કે 0.5 મીટરના લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક બીમ. લંબાઈ એટલે ત્રિજ્યા આપેલી છે R બરાબર 0.5 મીટર. એક સ્થળ પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એચી ઘટકને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન મિનિટ ઓમેગા આપ્યું છે. 120 રિવોલ્યુશન પર મિનિટ એટલે 120 રિવોલ્યુશન એટલે 2π રેડિયન થાય. કેટલું થાય? મિનિટ એટલે 60 સેકન્ડ થશે. તો રેડિયન પર સેકન્ડ આપણને મળ્યું છે ઓમેગા. તો અહીંયા 60 જાય, 2 વધે એટલે તમારે 4π રેડિયન પર સેકન્ડ થશે. હવે આગળ ની ઝડપે પરિભ્રમણ કરે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એટલે બી લઉં છું 0.4 ગાઉસ. 1 ગાઉસ બરાબર 10⁻⁻4 ટેસ્લા. here given, here we write B. તો પ્રેરિત EMF કેટલું આવશે? તો EMF is equal to જે હમણાં સૂત્ર લીધું 1/2 B omega R square. 1/2 B is equal to 0.4 into 10⁻⁴. કેલ્ક્યુલેટર સાથે રાખશું. ઓમેગા ઇક્વલ ટુ 4π. તો 4π એટલે 3.14 લેશું ગુણ્યા R is equal to 0.5 એટલે 1/2 સ્ક્વેર લખી શકો છો. 0.5 નો વર્ગ. ચલો કેલ્ક્યુલેશન કરો તો આન્સર છે એ વોલ્ટ ની અંદર આપણને મળવાનો છે. તો કેટલો આવે છે? નિયર અબાઉટ 0.628 into 10⁻⁴ વોલ્ટ. અહીંયા લખી શકો છો 6.28 into 10⁻⁵ વોલ્ટ. પ્રેરિત EMF નું સૂત્ર જે ઉદાહરણ 6 ની અંદર જોયેલું એ સૂત્ર છે તે અહીંયા MCQ દાખલામાં ઉપયોગ થાય છે. સ્વાધ્યાયની અંદર પણ આ દાખલો છે, આના પર આધારિત આપણે દાખલો લઈ શકીએ છીએ.
એમાં આપેલો છે 5મો દાખલો છે લગભગ. ઓકે, તેનો ઉપયોગ કરવાનો હતો. હવે ઉદાહરણ 7.8. ઉદાહરણ 7.8 ની અંદર બે સમકેન્દ્રીય ગૂંચળા આપેલા છે. હિયર વી રાઇટ ટુ ટેક રિંગ. બે રિંગ લઈએ છીએ. એક રિંગ લીધી છે, આની ત્રિજ્યા હું R2 લઉં છું. બીજી રિંગ લઉં છું, એ ખૂબ જ નાની છે. આ રિંગ હું R1 ત્રિજ્યા લઉં છું. ઓકે, સમઅક્ષીય મૂકવામાં આવે છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ જોઈએ છે. તો અન્યોન્ય પ્રેરકત્વની અંદર તમને ખબર છે કે એકનું ફ્લક્સ હોય ને બીજાનો પ્રવાહ. ફાઈ બરાબર એમ બરાબર આપણે અહીંયા લખી શકીએ છીએ. એમ બરાબર પેલાનો પ્રવાહ લો અને બીજાનું ફ્લક્સ ફાઈ. અહીંયા આટા એક જ છે એટલે આટાની સંખ્યા નહીં લઈએ. તો અહીં આપણે R2 ત્રિજ્યાની રિંગમાંથી I1 પ્રવાહ એટલે I પ્રવાહ પસાર કરે છે. એટલે I2 લઈશું. I2 અહીંયા I1 લો, I1 લો. રિંગમાંથી I2 પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર V2 બરાબર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર μ0I2 by 2R. તેથી R1 ત્રિજ્યાની રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ φ1 બરાબર શું લખી શકાશે? B2 into A1. B2 into A1. Then B2 is equal to μ0I2 upon 2R2. A1 is equal to pi R1 square. અહીં B2 R1 ત્રિજ્યાની રિંગ પર કેવું લઈ શકાય? સમાન લઈ શકાય. કારણ કે R1 very very less than R2 હોવાથી. હવે આ ચુંબકીય ક્ષેત્ર આને કારણે જે ઉત્પન્ન થાય છે આને અહીંયા યુનિફોર્મ લઈ શકાય કારણ કે આ ગિવન છે R1 very very less than R2. એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈ શકાય, સમાન લઈ શકાય. તો અહીંયા બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. તો બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ here we write m equal to φ1 by R2. Okay, φ1 is equal to here μ0I2 pi R1 square upon 2R2 અને અહીંયા છે આપણી પાસે I2. તો here I2 cancel. I2 cancel. We write μ0 pi R1 square by 2R2. આ ફોર્મ્યુલા જે ડિરાઈવ કરી એ પણ યાદ રાખવાની છે અને આ દાખલો પણ પૂછી શકાય એવો છે. ઓકે, કોઈ તકલીફ આમાં? નેક્સ્ટ લાસ્ટ સમ કે ચુંબકીય ક્ષેત્ર B
ક્ષેત્રફળ એ અને સોલેનોઇડ એલ ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો. ચુંબકીય ઉર્જાનું સૂત્ર આપણે ડિરાઈવ કરવાનું છે. તો હજી આપણે લીધેલું છે, ડિરાઈવ કરેલી છે થિયરી, સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર. તો ચુંબકીય ઉર્જા U બરાબર 1/2 Li². ક્લિયર? થિયરી આપણે લીધેલી છે. તો ચુંબકીય ઉર્જા હવે એલ લંબાઈના સોલેનોઇડમાંથી I પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni સોલેનોઇડના અંદરના વિસ્તારમાં μ0 n બરાબર કેપિટલ N upon L into I. પણ આ ઉર્જાના સૂત્રમાં I જોઈએ છે, તેથી I ને સૂત્રનો ગરદા બનાવી દઉં અહીંયા. તો I બરાબર લખી શકીએ છીએ અહીંયા BL/μ0N, ઇક્વેશન નંબર 1. ક્લિયર? હવે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવેલું હતું આપણે, L ઇઝ ઇક્વલ ટુ, તો ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ L બરાબર સૂત્ર છે μ0 n² A/L, ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 પર 1/2 L એટલે μ0 n² A/L. Okay, and here I is equal to BL/μ0. તો LL μ0 કેન્સલ, μ0 કેન્સલ, સોરી સ્ક્વેર છે અહીંયા. ઓકે, તો સ્ક્વેર, તો એક μ0 કેન્સલ થશે, એક L કેન્સલ થશે. તો અહીંયા આપણી પાસે વધશે ખાલી, અહીંયા શું વધશે 1/2 n² કેન્સલ, n² કેન્સલ, આ n² કેન્સલ, એક μ0 કેન્સલ, અહીંયા વધશે B², એક L કેન્સલ, અહીંયા વધશે A, અહીંયા વચ્ચે L, એક L કેન્સલ, L, અને નીચે વચ્ચે μ0. કોઈ તકલીફ? એક μ0 અહીંયા μ0² છે, μ0 જશે, n² કેન્સલ, એક L જશે, અહીંયા એક L વધશે, તો A into L વધ્યા B²/μ0. આ ચુંબકીય ઉર્જાનું સૂત્ર છે, આ આપણે યાદ રાખવું. તો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો U બરાબર અહીંયા આવશે B² A into L/2μ0. હવે ઉર્જા ઘનતા જોઈએ છે, B ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. તો એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા, કદ એટલે V, U એટલે B² AL/2μ0, અને V એટલે A into L, એરિયા into લેન્થ, L કેન્સલ, તો અહીંયા આપણી પાસે આવશે B²/2μ0. આ આપણે યાદ રાખવાનું છે. આ મેગ્નેટિક એનર્જી ડેન્સિટી છે. કેપેસિટરમાં એનર્જી ડેન્સિટી આપણે લીધેલી હતી, ઇલેક્ટ્રિકલ એનર્જી ડેન્સિટી એ 1/2ε0 E². કેપેસિટરમાં વિદ્યુતીય ઉર્જા ઘનતા અને ઇન્ડક્ટરની અંદર સોલેનોઇડમાં ચુંબકીય ઉર્જા ઘનતા. ક્લિયર? કોઈ તકલીફ આમાં? ઓકે, તો અહીંયા ઉદાહરણના દાખલામાં એક દાખલો બાકી છે, બાકી નેક્સ્ટ ટાઈમ આપણે એ લેશું.